नमस्कार मित्रों, बहु लांबा समय बाद આપણે અત્યારે જ્યારે મળી રહ્યા છીએ ત્યારે એમએસસી આઈટી સેમિસ્ટર 3 ની અંદર સબ્જેક્ટ 304 કે જે તમે જોઈ રહ્યા છો ક્લાયન્ટ સર્વર આર્કિટેક્ચર એન્ડ ઇન્ટરફેસ, શોર્ટમાં સબ્જેક્ટને કહું તો એનું નામ છે વિઝ્યુઅલ બેઝિક, એક પ્રકારની પ્રોગ્રામિંગ લેંગ્વેજ જેને તમે કહી શકો છો. અત્યાર સુધી સેમિસ્ટર 1 અને સેમિસ્ટર 2 ની અંદર આપણે કેટલીક પ્રોગ્રામિંગ લેંગ્વેજને જોઈ. એમાંની એક છે સી પ્રોગ્રામિંગ લેંગ્વેજ. અને મને આશા છે, જો કે હું મારો ભરોસો પણ કહી શકું કે આપ લોકોએ સી પ્રોગ્રામિંગની અંદર બહુ સારું કાર્ય કર્યું છે અને આશા રાખું છું કે સી પ્રોગ્રામિંગમાં આપ તમામને પ્રોગ્રામિંગ શું છે, કઈ રીતે પ્રોગ્રામિંગ કરાય અને કઈ રીતે પ્રોગ્રામ બનાવાય, શા માટે પ્રોગ્રામ બનાવાય, એક કરતાં વધુ પ્રોગ્રામને ભેગા કરીએ તો એનાથી નવું શું કરી શકાય, આ તમામ બાબતો મારા ખ્યાલથી આપ સારી રીતે જાણો છો. સી લેંગ્વેજની અંદર આપ લોકોએ બેઝિક પ્રોગ્રામિંગ શીખ્યું છે કે જેની અંદર કન્ડિશન છે, ઇફ કન્ડિશન છે, ઇફ એલ્સ છે, લૂપિંગ સ્ટેટમેન્ટ છે, લાઈક ફોર લૂપ છે, વાઇલ લૂપ છે, ડુ વાઇલ છે. ત્યારબાદ સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રોગ્રામિંગ લેંગ્વેજની અંદર કે જેને આપણે કહીએ છીએ યુઝર ડિફાઇન ફંક્શન. ફંક્શન શું છે તો તમે સારી રીતે જાણો છો. સી લેંગ્વેજની અંદર ઘણા બધા ફંક્શન, રેડીમેડ તૈયાર ફંક્શન, સિસ્ટમ ડિફાઇન ફંક્શન કે જેનો આપ તમામે ઉપયોગ કર્યો છે અલગ અલગ પ્રોગ્રામ બનાવવા માટે. પણ જ્યારે આપણે કોઈ સોફ્ટવેર બની રહ્યા હોય, કોઈ મોટા પ્રોગ્રામ ડેવલપ કરી રહ્યા હોય તો એ સમયે આપણે પણ કેટલાક ફંક્શન બનાવવા પડે. we have to design our own function. It is known as user defined function. કારણ કે જે ફંક્શન છે યુઝર દ્વારા બનેલા ફંક્શન છે એને યુઝર ડિફાઇન ફંક્શન કહેવાય છે. આ બધું તમે સી લેંગ્વેજમાં ભણી ચૂક્યા છો. અને મિત્રો, તમને ખ્યાલ છે કે કમ્પ્યુટર સાયન્સની અંદર જે પાયો કહેવાય, જે બેઝિક કહેવાય એ સી પ્રોગ્રામિંગ છે. અને જો સી પ્રોગ્રામિંગ આપણને આવડતું નથી તો બાકીની જે પ્રોગ્રામિંગ લેંગ્વેજો છે એના પર એની સીધી અસર વર્તાય. મતલબ કે તમને બાકીની જે પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે એ પ્રોગ્રામિંગ લેંગ્વેજની અંદર તમારે જો કામ કરવું હોય તો એ તકલીફ પડે. શું જે મિત્રોને સી લેંગ્વેજની અંદર કમાન્ડ સારો છે એ લોકોને તો કોઈ તકલીફ છે નહીં. એ લોકોને તો આવનારી તમામ પ્રોગ્રામિંગ લેંગ્વેજની અંદર બહુ સારી રીતે તમે કામ કરી શકશો. અલ્ટિમેટલી એમાં તમને કોઈને કોઈ તકલીફ પડવાની નથી, કારણ કે તમારે કંઈક થોડું જ નવું શીખવાનું છે. સિન્ટેક્સ કેટલીક નવી આવશે, કેટલાક નવા ફંડામેન્ટલ્સ આવશે, એ વસ્તુ તમારે શીખવાની રહેશે. બાકીનું જે છે એ તો તમે ઓલરેડી શીખી ગયા છો, તમને આવડે છે, તો તમને એમાં તકલીફ પડવાની નથી. હવે મેઇન વાત આવે છે કે જે લોકો એમને સી પ્રોગ્રામિંગ લેંગ્વેજમાં જ ખબર પડતી નથી કે ભાઈ કઈ રીતે કામ કરવું. તો મિત્રો, તમારા માટે મારી પાસે કોઈ બીજો રસ્તો નથી, કોઈ બીજો વિકલ્પ નથી. તમારે કોઈ પણ સંજોગોમાં સી પ્રોગ્રામિંગ લેંગ્વેજ શીખી લેવું પડશે સારી રીતે. તો ને તો જ તમે આવનારી તમામ જે લેંગ્વેજો છે એની અંદર એક સારો કમાન્ડ મેળવી શકશો. તો આથી બેઝિકની વાત સી પ્રોગ્રામિંગ લેંગ્વેજ. એના બાદ તમે સી પ્લસ પ્લસ પણ ભણી ગયા છો અને સેમિસ્ટર 3 ની અંદર મારા ખ્યાલથી 303 સબ્જેક્ટ છે તમારો, ઇન્ટ્રોડક્શન ટુ અલ્ગોરિધમ.
આની અંદર પણ તમે સી લેંગ્વેજની મદદથી જ તમે પ્રોગ્રામ બનાવવાના છો, એટલે હું આશા રાખું છું કે આની અંદર તમને એક સારો એવો કમાન્ડ મળી રહેશે. બીજી કોઈ વાત ના કરતા હું સીધો જ આપણો જે સબ્જેક્ટ છે 304 ક્લાયન્ટ સર્વર આર્કિટેક્ચર એન્ડ ઇન્ટરફેસ, આપણે એને કહીએ છીએ વિઝ્યુઅલ બેઝિક, આના ઉપર જઉં છું. શું છે આ વિઝ્યુઅલ બેઝિક? તો પહેલા સીધી કહેવાય ને કે સિમ્પલ ભાષામાં તમને સમજાવી દઉં છું કે વિઝ્યુઅલ બેઝિક એક ઇવેન્ટ ડ્રિવન ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ પ્રોવાઈડ કરતી લેંગ્વેજ છે. ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ માની લો કે તમે જોઈ શકો છો સામે, તમારી સામે એક ઇન્ટરફેસ છે, અત્યારે એક ગ્રાફિકલ ઇન્ટરફેસ છે કે જેની અંદર માઉસની મદદથી ટેક્સ્ટ બોક્સ હોય, લેબલ હોય, આ બધાની મદદથી તમે કંઈક કામ કરી શકતા હોય, રાઈટ, ચેકબોક્સ હોય. તો આવી કોઈ એક લેંગ્વેજ છે કે જે લેંગ્વેજને આપણે કહીએ છીએ વિઝ્યુઅલ બેઝિક. આગળ જોતા એ લખ્યું છે વોટ ઇઝ વિઝ્યુઅલ બેઝિક. સો વિઝ્યુઅલ બેઝિક ઇઝ અ થર્ડ જનરેશન ઇવેન્ટ ડ્રિવન પ્રોગ્રામિંગ લેંગ્વેજ. ત્રીજા જનરેશનની એક ઇવેન્ટ ડ્રિવન પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે વિચ વોઝ રિલીઝ બાય માઇક્રોસોફ્ટ ઇન 1991. 1991 ની અંદર આ લેંગ્વેજ માઇક્રોસોફ્ટ દ્વારા ડેવલપ કર્યા બાદ એને માર્કેટની અંદર રિલીઝ કરવામાં આવી. ઇટ અનલોક્ડ ફ્રોમ ધી અર્લિયર DOS વર્ઝન કોલ્ડ બેઝિક. કહેવાનો મતલબ એ છે કે વિઝ્યુઅલ બેઝિક ક્યાંથી આવ્યું, તો એના પહેલા જે હતું એને આપણે કહેતા હતા બેઝિક, રાઈટ, બિગિનર ઓલ પર્પઝ સિમ્બોલિક ઇન્સ્ટ્રક્શન કોડ. એક બેઝિક નામની લેંગ્વેજ હતી, એ લેંગ્વેજ પરથી એક નવી લેંગ્વેજ ડેવલપ થઈ, એનું નામ આપી દેવામાં આવ્યું વિઝ્યુઅલ બેઝિક. અને આગળ લખ્યું છે અહીંયા કે માઇક્રોસોફ્ટ હેઝ રિલીઝડ મેની વર્ઝન ઓફ ધ વિઝ્યુઅલ બેઝિક ફ્રોમ વિઝ્યુઅલ બેઝિક 1.0 ટુ ધી લાસ્ટ વર્ઝન વિઝ્યુઅલ બેઝિક 6.0. અત્યારે આપણે જે ભણવા જઈ રહ્યા છીએ એ વિઝ્યુઅલ બેઝિકનું જે વર્ઝન છે એ છે વિઝ્યુઅલ બેઝિક 6.0. હવે આ વિઝ્યુઅલ બેઝિક 6.0 છે એ પણ આજની તારીખે તો બહુ જૂનું થઈ ગયું છે મિત્રો. અત્યારે તો વિઝ્યુઅલ બેઝિકમાં કોઈ એપ્લિકેશનો બનતી નથી મારા ખ્યાલથી, જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી. એના કરતાં પણ માઇક્રોસોફ્ટ એક નવી ટેકનોલોજી માર્કેટમાં મૂકી છે જેનું નામ છે .NET, જેનાથી તમે પરિચિત હશો, ક્યાંક ને ક્યાંક નામ સાંભળ્યું છે. અને .NET ની અંદર માઇક્રોસોફ્ટે વિઝ્યુઅલ બેઝિક .NET ઇનબિલ્ડ આપી દીધું છે કે જેથી કરીને આપણે હવે એની અંદર પણ પ્રોગ્રામિંગ કરી શકીએ છીએ. અને એમાં આપણને બહુ બધી ફેસિલિટીઝ, બહુ બધા ઇન્ટરફેસ, બહુ બધી API આપણને મળી રહે છે, રાઈટ. બીજી વસ્તુ છે અહીંયા લખ્યું વિઝ્યુઅલ બેઝિક ઇઝ અ યુઝર ફ્રેન્ડલી પ્રોગ્રામિંગ લેંગ્વેજ. બહુ ઇઝી છે, યુઝર ફ્રેન્ડલી, તમે સમજી શકો છો. તમે જ્યારે એની અંદર કામ કરશો ત્યારે તમને આઈડિયા આવશે કે હાઉ ઇટ યુઝર ફ્રેન્ડલી. સો આફ્ટર ઓલ વિઝ્યુઅલ બેઝિક ઇઝ ડિઝાઇન ફોર બિગિનર્સ. શરૂઆતના પ્રોગ્રામિંગ કરતા માણસો માટે ડિઝાઇન થયેલી છે. અને ઇટ્સ enable anyone to develop a GUI Windows application easily. કોઈ પણ માણસ કે જે બેઝિક પ્રોગ્રામિંગ જાણતો હોય એ માણસ એક સારી GUI ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ કે જેની અંદર ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ હોય એવી એપ્લિકેશન, એવું સોફ્ટવેર, એપ્લિકેશન ઇન્ટરફેસ સોફ્ટવેર, એવું સોફ્ટવેર ડિઝાઇન કરી શકે છે, રાઈટ. સો મારા ખ્યાલથી તમને એક બેઝિક આઈડિયા આવી ગયો હશે કે વિઝ્યુઅલ બેઝિક શું છે. હવે વિઝ્યુઅલ બેઝિકની આગળ શરૂઆત કરતા પહેલા તમને મારે એ બતાવવું જરૂરી છે કે ભાઈ વિઝ્યુઅલ બેઝિકથી કરી શું શકાય છે. વિઝ્યુઅલ બેઝિકથી તમે કેવા પ્રકારના પ્રોગ્રામ બનાવી શકો છો, વિઝ્યુઅલ બેઝિકની મદદથી કેવા પ્રકારના સોફ્ટવેર બનાવી શકાય છે, આ બધું જાણવું જરૂરી છે. એના પહેલા ફરીથી હું તમને રિકોલ કરાવવા માંગુ છું સી લેંગ્વેજ. તો સી લેંગ્વેજની અંદર તમે જોયું છે તો એની અંદર આપણે શું કરતા હતા, તો કે એની અંદર આપણે સી લેંગ્વેજનું જે ટર્મિનલ છે એને ઓપન કરતા હતા. એની અંદર આપણે જે કોડ લખવો હોય આપણા રિક્વાયરમેન્ટ મુજબ કે ભાઈ મારે પ્રાઇમ નંબરનો પ્રોગ્રામ બનાવવો છે તો હું એક પ્રાઇમ નંબરનો સરસ મજાનો પ્રોગ્રામ લખતો હતો, ટાઈપ કરતો હતો. એના પછી એ પ્રોગ્રામને આપણે રન કરતા હતા. રન કર્યા બાદ જે પ્રોગ્રામ આપણી પાસે જે ઇનપુટ માંગે છે આપણે એને ઇનપુટ આપતા હતા.
એ જ પ્રમાણે કંઈક પ્રોસેસિંગ થતું હતું અને ત્યારબાદ આપણો જે પ્રોગ્રામ છે એ આપણને આઉટપુટ જનરેટ કરી અને સ્ક્રીન પર બતાવી દેતો હતો. રાઈટ, આ તમને બધાને ખબર છે. અત્યાર સુધી તમે એ જ કામ કર્યું છે. આવા જ પ્રકારના પ્રોગ્રામ બનાવ્યા છે કે જેની અંદર તમે કંઈક ઇનપુટ આપતા હતા, પ્રોગ્રામ તમારો કંઈક પ્રોસેસ કરતો હતો અને ત્યારબાદ તમને કંઈક આઉટપુટ જોવા મળતું હતું અને ત્યારબાદ તમે જ્યારે કોઈ કી પ્રેસ કરતા હતા ત્યારે એ બધો ડેટા લોસ થઈ જતો હતો. ટેમ્પરરી ડેટા હતો ને, પરમેનન્ટ કોઈ ડેટા હતો નહીં. રાઈટ, તમે એવા કેટલાય સોફ્ટવેર જોયા છે. માની લો કે આપણે મેડિકલ સ્ટોરમાં જઈએ છીએ અને મેડિકલ સ્ટોરની અંદર જઈ અને મેડિકલ સ્ટોરમાં કહીએ છીએ કે મને શું એન્ડ શું આ લિસ્ટ છે એ પ્રમાણેની દવાઓ આપો, તો એ તમને તમામ પ્રકારની મેડિસિન્સ આપે છે, દવાઓ આપે છે. ત્યારબાદ એક સરસ મજાનું કમ્પ્યુટરમાં એન્ટ્રી કરી અને એક સરસ મજાનું બિલ પણ તમને આપે છે. હવે તમે 10 દિવસ પછી ફરી એ મેડિકલ સ્ટોરે એ બિલ લઈને જાઓ છો તો એ બિલના આધારે અને એનો રેકોર્ડ બધો મળી રહે છે ને? હા યા ના? મળી જ રહે છે. કારણ કે એ જે ડેટા તમને બિલ જે આપ્યું છે એ પ્રમાણેના ડેટા જ્યારે એ કમ્પ્યુટરમાં એને એન્ટ્રી કરી છે ત્યારે એ ડેટા એ સોફ્ટવેર દ્વારા એ જે તે કમ્પ્યુટરની અંદર સ્ટોર થયેલા છે. એનો મતલબ એવો છે કે એની પાસે જે પ્રોગ્રામ છે એ પ્રોગ્રામ એવો છે કે જે પ્રોગ્રામ ટેમ્પરરી ડેટા નથી રાખતો, જનરેટ કરતો. એ પ્રોગ્રામ પરમેનન્ટલી ડેટાને સ્ટોર કરે છે. તો તમને પણ એવું થતું હશે. જો કે તમે સી લેંગ્વેજની અંદર જ્યારે પ્રોગ્રામ બનાવતા હતા ત્યારે પણ તમને એવું થતું હશે કે આજે આપણે જે ડેટા ઇનપુટ કરીએ છીએ એ જો પરમેનન્ટલી સ્ટોર થઈ જતા હોય તો કરી શકાય ને મિત્રો? કેમ ના કરી શકાય? સી લેંગ્વેજમાં જ ફેસિલિટી હતી, દેટ ઇઝ કોલ્ડ ફાઇલ પ્રોગ્રામિંગ. જો તમે કર્યું હોય તો તમે એ ડેટાને ફાઇલની અંદર પણ સ્ટોર કરી શકતા હતા, જો કર્યું હોય તો. જો કે તમે કર્યું પણ હશે એવું ધારી લઉં છું. અહીંયા પણ કંઈક એવું છે. વિઝ્યુઅલ બેઝિકમાં પણ તમે વિઝ્યુઅલ બેઝિકની મદદથી આવા કેટલાક સોફ્ટવેર ડિઝાઇન કરી શકો છો. કેટલાક તમને ડેમો બતાવી દઉં છું જેથી તમને એક આઈડિયા આવશે કે આ વિઝ્યુઅલ બેઝિકની મદદથી શું કરી શકાય છે. ઓકે, ઠીક છે, ચાલો એના પર આપણે જઈએ છીએ. પછી હું સિલેબસની પણ ચર્ચા કરી દઉં જેથી તમને એક આઈડિયા ક્લિયર થઈ જાય કે આપણે કઈ તરફ આગળ વધવાનું છે. ઠીક છે? ઓકે, ફાઇન. સો અહીંયા વીબી મટીરિયલ છે. આની અંદર કેટલાક મેં પ્રોગ્રામ બનાવેલા છે. સી વિઝ્યુઅલ બેઝિક ઇન્ટ્રોડક્શન કરીને, અને અહીંયા મારી એક પ્રોજેક્ટ ફાઇલ છે. રાઈટ, સી તમે જોઈ શકો છો અહીંયા આ એની બેઝિક ફાઇલ છે જેને પ્રોજેક્ટ ફાઇલ કહેવાય છે. વિઝ્યુઅલ બેઝિક ઇન્ટ્રોડક્શન કરી અને એક ફાઇલ છે, એક પ્રોજેક્ટ છે, સિંગલ પ્રોજેક્ટ છે. એ પ્રોજેક્ટની અંદર 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 આજે .frm છે ને એક્સટેન્શન, એવા 16-17 મેં પ્રોગ્રામ ડિઝાઇન કરેલા છે. જોઈએ, અને હું ઓપન કરું છું. સો અહીંયા તમે જોઈ શકો છો વિઝ્યુઅલ બેઝિક ઓપન થઈ ચૂક્યું છે. વિઝ્યુઅલ બેઝિક ઓપન થઈ ચૂક્યું છે અને અહીંયા તમે જોઈ શકો છો 1 2 3 એ પ્રમાણે મેં જે કેલ્ક્યુલેટ કર્યા એ પ્રમાણેના તમામ પ્રોગ્રામ તમે અહીંયા જોઈ શકો છો. રાઈટ, જે પ્રમાણે સી લેંગ્વેજની અંદર તમે કોઈ પ્રોગ્રામ લખતા હતા અને પછી રન કરતા હતા તો કંટ્રોલ F9 પ્રેસ કરતા હતા. અહીંયા એવું નથી. અહીંયા તમારી પાસે એક આઈડી છે વીબીનું, તો જે તમે જોઈ શકો છો એની ચર્ચા પણ આપણે કરીશું. આખું આઈડી તમને મારે સમજાવવું પડશે કે આઈડી કામ કઈ રીતે કરે છે, તો જ તમે પ્રોગ્રામ ડિઝાઇન કરી શકશો, પ્રોગ્રામ બનાવી શકશો. અહીંયા અત્યારે માની લો કે મારી પાસે રેડીમેડ માની લો નહીં છે જ કે પ્રોગ્રામ મેં ડિઝાઇન કરી રાખ્યા છે, તો હું એને ડાયરેક્ટ રન કરું છું. રન કરવા માટે તમે અહીંયા જોઈ શકો છો. રાઈટ, અને ત્યાંથી જો તમારે રન નથી કરવું તો અહીંયા મેનુ પણ છે, રન અને સ્ટાર્ટ સેકન્ડ વે છે. થર્ડ વે છે એની શોર્ટકટ કી જોઈ શકો છો તમે F5. એ F5 પ્રેસ કરશો તો પણ પ્રોગ્રામ રન થઈ જશે. યુ કેન સી એક પ્રોગ્રામ રન થાય છે. બહુ જૂનો પ્રોગ્રામ મારો બનાવેલો છે. રાઈટ, એક ફોર્મ રન થઈ રહ્યું છે, તમે જોઈ શકો છો. રાઈટ, જેની અંદર અહીંયા મેં BCA માટે કામ કરેલું હતું. શું જસ્ટ તમને હું એક ડેમો આપી રહ્યો છું. અહીંયા મેનુ પણ મેં એક બનાવેલો છે. જો પ્રોગ્રામ BCAના જે પ્રોગ્રામ હતા 1 to 10, તો અહીંયા 1 to 10 પ્રોગ્રામ છે, 11 to 20 છે. સો 1 to 10 માંથી આપણે જોઈએ પહેલો જ પ્રોગ્રામ છે, દાખલા તરીકે મારે સમ ઓફ 100 નેચરલ નંબર સી.
તો અહીંયા એક ફોર્મ ઓપન થઈ રહ્યું છે, 1 થી 100નો સરવાળો ડિસ્પ્લે થઈ રહ્યો છે, રાઈટ. બીજો કોઈ પ્રોગ્રામ હું બનાવું છું, દાખલા તરીકે ડિસ્પ્લે હેલો. સો અહીંયા તમારે જે લખવું હોય લખો. ફોર એક્ઝામ્પલ હું લખું છું ટેક્સ્ટ બોક્સની અંદર હેલો અને ડિસ્પ્લે ઉપર ક્લિક કરું છું. કંઈક પ્રોબ્લેમ છે, હું ડાયરેક્ટ ડિસ્પ્લે ઉપર ક્લિક કરું છું અને ટેક્સ્ટ બોક્સની અંદર હેલો લખેલું આવે છે. દેટ મીન્સ કે મારે કોઈક એવો પ્રોગ્રામ બનાવવો છે કે બટન ઉપર ક્લિક થાય અને ટેક્સ્ટ બોક્સની અંદર હેલો લખેલું આવે, તો હું આવો પણ કંઈક પ્રોગ્રામ બનાવી શકું છું. એના કરતાં પણ કેટલાક કોમ્પ્લેક્સ પ્રોગ્રામ છે, એ પણ અહીંયા આપણે બનાવેલા છે. એક મેં સ્ટોપ વોચ બનાવેલી છે, તમે જોઈ શકો છો. સ્ટાર્ટ અને રીસેટ. સ્ટાર્ટ કરું છું, જોઈ શકો છો. ઓકે ફાઇન. રીસેટ. તો એક નાની સ્ટોપ વોચ પણ બનાવેલ છે. ત્યારબાદ એક પ્રોગ્રામ છે માઉસની મદદથી કે હું મારું માઉસ જે છે એ કઈ જગ્યાએ અત્યારે મૂવમેન્ટ કરી રહ્યું છે, તમે જુઓ, રાઈટ. એનો એક્સ કોર્ડિનેટ અને એનો વાય કોર્ડિનેટ બંને અહીંયા ડિસ્પ્લે થઈ રહ્યા છે. જેમ હું માઉસને નીચે લઈ જઈશ, વાયની અંદર ઇન્ક્રીમેન્ટ થઈ રહ્યું છે, અને હું જ્યારે મારા માઉસને આ બાજુ લઈ જઉં છું ત્યારે એક્સની અંદર ઇન્ક્રીમેન્ટ થઈ રહ્યું છે. સો અલ્ટિમેટલી એક્સ અને વાય કોર્ડિનેટ ડિસ્પ્લે થઈ રહ્યા છે. સાથે સાથે હું કંઈક અહીંયા લખવા માંગુ છું, ડ્રો કરવા માંગુ છું. ફોર એક્ઝામ્પલ હું અહીંયા લખું છું આદર્શ. સો અલ્ટિમેટલી આ પ્રોગ્રામને વીબીની મદદથી બનાવેલ છે, રાઈટ. આવું પણ તમે કંઈક કરી શકો છો. હવે તમને એવું થતું છે કે આ બધું કઈ રીતે શક્ય છે? શક્ય તો છે મિત્રો, અશક્ય કશું છે નહીં, બહુ ઇઝી છે. જેમ જેમ આપણે આગળ વધીશું એમાં બધું આઈડિયા આવતો રહેશે. એ જ પ્રમાણેનો એક પ્રોગ્રામ છે, તમે જોઈ શકો છો. ફોર એક્ઝામ્પલ હું ડી ડ્રાઈવની અંદર જઈશ, ડી ડ્રાઈવની અંદર કેટલા ફોલ્ડર છે એ મારા બતાવશે. વિડીયોઝની અંદર જઈશ અથવા તો ઈ ડ્રાઈવની અંદર જઉં છું, પર્સનલમાં જઉં છું. ફોર એક્ઝામ્પલ એગ્રીવેજ ડેટા છે, બાયર ડેટા છે, એની અંદર કેટલી ફાઇલો પડી છે આ બધું બતાવશે. ઇવન આ ફાઇલની સાઇઝ જે છે એ પણ તમે અહીંયા ડિસ્પ્લે કરાવી શકો છો. તો આવા પ્રકારના અલગ અલગ પ્રકારના ઘણા બધા પ્રોગ્રામ આપણે બનાવી શકીએ છીએ. જસ્ટ મેં તમને એક ડેમો આપ્યો છે જેથી કરીને તમને તમારા માઇન્ડમાં એક આઈડિયા ક્લિયર થઈ જાય કે ભવિષ્યમાં આપણે શું અને કેવું શીખવા જઈ રહ્યા છીએ. અને મારા ખ્યાલથી એ માઇન્ડમાં હોવું જરૂરી છે, રાઈટ. સો એના માટે મેં તમને એક ડેમો બતાવ્યો છે. ઓકે ફાઇન. હવે હું અહીંયા વિઝ્યુઅલ બેઝિકને ક્લોઝ કરું છું. ફાઇન. હવે વિઝ્યુઅલ બેઝિકમાં વધુ કંઈ શીખતા પહેલા આપણે સિલેબસની ચર્ચા કરી લઈએ. તો સિલેબસ અહીંયા તમારી સામે છે. તો તમને પ્રશ્ન થતો હશે કે સિલેબસ લેવો ક્યાંથી? તો એના માટે તમે HNU ની સાઇટ પર જઈ શકો છો. ફરીથી હું અહીંયા તમને બતાવી દઉં છું લિંક hnu.ac.in. ડાઉનલોડ syllabus, select faculty, that is management, and select course, that is Master of Science in Computer Application and Information Technology. So અહીંયા MSc IT સેમિસ્ટર 3 એને તમે ડાઉનલોડ કરી શકો છો. જસ્ટ અહીંયા ડ્રાઈવમાં ઓપન થઈ રહ્યું છે, ત્યારબાદ તમે એને અહીંથી ડાઉનલોડ કરી શકો છો, જે તમે સારી રીતે જાણો છો, રાઈટ. આ બધું મારે કંઈ સમજાવવાની જરૂર નથી, છતાં પણ તમને મેં એકવાર બતાવી દઉં. ઓકે, મેં ઓલરેડી ડાઉનલોડ કરી રાખ્યું છે. તો આપણે સીધા જ એના ઉપર મૂવમેન્ટ કરી દઈએ. 304 ની અંદર ટોટલ 4 યુનિટ છે. યુનિટ 1, યુનિટ 2, યુનિટ 3 અને યુનિટ 4. જો તમને બુકની જરૂર હોય તો મારા ખ્યાલથી અહીંયા 3 ટેક્સ્ટ બુક્સ આપેલી છે. એક છે વિઝ્યુઅલ બેઝિક 6 ક્લાયન્ટ સર્વર, જે ફક્ત ને ફક્ત આ ક્લાયન્ટ સર્વરનો જે ટોપિક છે એને કવર કરે છે. ત્યારબાદ યુઝિંગ વિઝ્યુઅલ બેઝિક 6 સ્પેશિયલ એડિશન, જો કે તમને ઇન્ટરનેટ પણ અવેલેબલ છે અને તમને મળી રહેશે, તમે ડાઉનલોડ પણ કરી શકો છો.
જો તમારે લાઇબ્રેરીમાં અહીંથી જો બુક તમને શક્ય ના હોય અથવા તો તમને લેવા આવી શકતા ના હોય તો એવા કેસની અંદર તમે આને ડાઉનલોડ પણ કરી શકો છો, બંને બુક, માસ્ટરિંગ વિઝ્યુઅલ બેઝિક 6. આની અંદર આપણો તમામ સિલેબસ કવર થઈ જાય છે. બીજી વસ્તુ, 4 જે યુનિટ છે એ તમે જોઈ શકો છો એ પ્રમાણે દરેકનું જે વેઇટેજ છે કેટલું છે? 25%. મતલબ 4 યુનિટનું જે વેઇટેજ છે એ સરખું છે. એક્ઝામની અંદર દરેક યુનિટની અંદરથી સરખું જ પૂછાશે, માઇન્ડમાં ક્લિયર થઈ જવું જોઈએ. સો આપણે દરેક યુનિટની અંદર સરખી મહેનત કરવાની રહેશે. ઓકે, ફાઇન. વિઝ્યુઅલ બેઝિકની શરૂઆત અહીંથી થાય છે અને આપણે પણ શરૂઆત અહીંથી જ કરીશું. જરૂરી નથી કે આપણે ટોપિક બાય ટોપિક જઈએ, રાઈટ? એ આપણા અનુકૂળતા મુજબ જે પ્રમાણે જરૂરિયાત જણાશે એ પ્રમાણે આપણે એમાં આગળ વધીશું, રાઈટ? યુનિટ નંબર 1 બેઝિક છે. ધેન યુનિટ નંબર 2 ની અંદર તમે જોઈ શકો છો વેરિયેબલ છે, વેરિયેબલનું ડિક્લેરેશન છે, એરે છે, હાઉ ટુ ડિફાઇન કોન્સ્ટન્ટ છે, રાઈટ? અસાઇનમેન્ટ સ્ટેટમેન્ટ છે, મેથ ઓપરેટર છે, સ્ટ્રિંગના ઓપરેટર ફંક્શન્સ છે, રાઈટ? ઓલ કંટ્રોલ, દેટ ઇઝ ઇફ એલ્સ, લૂપ્સ, એરરને કઈ રીતે હેન્ડલ કરવી, પ્રોસિજર ફંક્શન, ફંક્શન ઇન ધ સેન્સ યુઝર ડિફાઇન ફંક્શન, મેનુ કઈ રીતે ડિઝાઇન કરવા, પોપઅપ મેનુ કઈ રીતે ડિઝાઇન કરવા, પોપઅપ મેનુ ઇન ધ સેન્સ ધીસ ઇઝ, આ જે મેનુ ખુલ્યું ઉપર જે તમને મેનુ દેખાય છે એ મેનુ છે. જ્યારે એ રાઈટ ક્લિક કરીને કંઈક ખુલે છે, દેટ ઇઝ કોલ્ડ પોપઅપ મેનુ. તો આવા પ્રકારના મેનુ કઈ રીતે બનાવવા. પછી માની લો કે આપણે કંઈક ડિલીટ કરતા હોઈએ છીએ, કંઈક મેસેજ બોક્સ આવે છે, આર યુ શ્યોર યુ વોન્ટ ટુ ડિલીટ, એવું મેસેજ બોક્સ કઈ રીતે ડિસ્પ્લે કરવું, ઇનપુટ બોક્સ કઈ રીતે લાવવું, અલગ અલગ પ્રકારના ડાયલોગ બોક્સીસ છે, એમડીઆઈ ફોર્મ કઈ રીતે બનાવવું, રાઈટ? કંટ્રોલનો એરે કઈ રીતે જનરેટ. તો અલગ અલગ ઘણા બધા ટોપિક છે કે આ દરેક ટોપિકની આપણે ચર્ચા કરવાની રહેશે. અને યુનિટ નંબર 3 ટોટલી ડેટાબેઝ છે. હવે ડેટાબેઝ શું છે? તો હમણાં મેં અગાઉ આપણી જોડે ચર્ચા કરી કે ભાઈ સી પ્રોગ્રામિંગની અંદર જે આપણે પ્રોગ્રામ બનાવતા હતા એની અંદર ડેટા ટેમ્પરરી હતો. આપણે શું કરતા હતા? પ્રોગ્રામને રન કરતા હતા, ઇનપુટ આપતા હતા. ઇનપુટમાં શું આપતા હતા? ડેટા આપતા હતા, કંઈક પ્રોસેસ થતી હતી, આઉટપુટ મળતું હતું અને પછી આપણે બહાર નીકળી જતા હતા, ડેટા લોસ થઈ જતો હતો. આવું ના કરવું હોય તો, મારે ડેટાને પરમેનન્ટલી સ્ટોર કરવો હોય તો તમારે શું કરવું પડે? તો તમારે તમારું જે વિઝ્યુઅલ બેઝિક છે એ વિઝ્યુઅલ બેઝિકને આ જે ડેટાબેઝ છે એના જોડે કનેક્ટ કરવું પડે, કનેક્શન કરવું પડે. ડેટાબેઝ કોઈ પણ હોઈ શકે. ડેટાબેઝને તમને એક્ઝામ્પલ ખબર હશે, ડેટાબેઝમાં માઇક્રોસોફ્ટનું એક્સેસ છે, એ પણ એક ડેટાબેઝ છે. દેન ઓરેકલ છે, એસક્યુએલ સર્વર છે, MySQL છે, આ બધા તમે નામ સાંભળ્યા હશે. તો કોઈ પણ ડેટાબેઝનો આપણે યુઝ કરી શકીએ છીએ ડેટાને પરમેનન્ટલી સ્ટોર કરાવવા માટે. પણ એના માટે મેં તમને કીધું એ પ્રમાણે તમારું જે વિઝ્યુઅલ બેઝિક છે એ વિઝ્યુઅલ બેઝિકનું તમારે કનેક્શન કરવું પડે છે. કોની જોડે? તો કે પર્ટિક્યુલર ડેટાબેઝ જોડે. જે પણ આપણે શીખવાનું છે આખો યુનિટ છે ડેટાબેઝનો, અને તમારે આગળ જતા જાવાની અંદર, .NETની અંદર, PHPની અંદર કે ભવિષ્યમાં કોઈ પણ જગ્યાએ જ્યારે તમે કામ કરતા હશો રિયલ લાઈફમાં, ત્યારે પણ ડેટાબેઝ જોડે જ કામ કરવાનું થશે. તો ડેટાબેઝ જોડે કઈ રીતે કામ કરવું એ આપણે આમાં શીખીશું યુનિટ નંબર 3માં. અને યુનિટ નંબર 4 છે એ ટોટલી એડવાન્સ છે. એક્ટિવેક્સ કંટ્રોલ છે, તમારા પોતાના કંટ્રોલ કઈ રીતે બનાવી શકાય છે, એક્ટિવેક્સ DLL કઈ રીતે બનાવી શકાય, તમે જે સોફ્ટવેર બનાવ્યું છે એ સોફ્ટવેરને તમે જુઓ છો ને, કેટલાક તમે સોફ્ટવેર માર્કેટમાંથી લાવો છો તો પછી એની સેટઅપ ફાઇલ ઉપર ક્લિક કરો છો અને સોફ્ટવેર ઇન્સ્ટોલ થાય છે, રાઈટ ને? તો એ પ્રકારે આપણે પણ એક સોફ્ટવેર બનાવી અને એની એ પ્રકારનું પેકેજ કઈ રીતે બનાવી શકીએ, તો એ પેકેજ બનાવવાનું પણ આપણે અહીંયા શીખવાનું છે. આપણે રિપોર્ટ જનરેટ કરતા પણ શીખવાનું છે, કારણ કે આપણું સોફ્ટવેર જ્યારે બનશે તો એમાં રિપોર્ટ પણ જનરેટ થવા જરૂરી છે. રિપોર્ટ ઇન ધ સેન્સ, તમને એનું ઉદાહરણ આપું છું કે મેં તમને હમણાં જ મેડિકલની વાત કરી, તો મેડિકલની અંદર આજે કેટલું સેલિંગ થયું તો એનો ડેટા કાઢવો હોય તો એક રિપોર્ટ જનરેટ થાય. એ પ્રમાણે આખા મહિનાનું કેટલું સેલિંગ થયું,
કયા વેન્ડર પાસેથી આપણે કેટલો માલ લાયા, કોને આપણે કેટલું વેચ્યું, આ બધું જ અલ્ટિમેટલી આપણે એને ડિસ્પ્લે કરાવવું હોય તો રિપોર્ટ જનરેટ થતા હોય છે. તો રિપોર્ટ પણ અહીંયા શીખીશું. બીજું, તમે જે પ્રમાણે સી લેંગ્વેજની અંદર ફાઇલ પ્રોગ્રામિંગ શીખ્યા હતા, કઈ રીતે ફાઇલને ઓપન કરવી, ફાઇલને કઈ રીતે ક્લોઝ કરવી, રાઈટ છે ને, ડિલીટિંગ ધી ફાઇલ, રીડિંગ ધી ફાઇલ, રાઇટિંગ ધી ફાઇલ, આ બધું વીબીની મદદથી પણ થઈ શકે છે. તો એ પણ આપણે અહીંયા કામ કરવાનું છે. સો અલ્ટિમેટલી થ્રુ આઉટ ધી સેમિસ્ટર આપણે આ 4 યુનિટને ભણવાના છે અને વિઝ્યુઅલ બેઝિકની મદદથી જે તમે આ 4 યુનિટ સારી રીતે ભણો છો અને વીબી સારી રીતે શીખી લો છો, રાઈટ, તો એનો સીધો જ બેનિફિટ તમને ક્યાં થશે? .NETની અંદર. કારણ એવું છે કે સૌથી પહેલા આપણે આગળ ચર્ચા કરીએ પ્રમાણે 1991ની અંદર 1991ની અંદર વિઝ્યુઅલ બેઝિક રિલીઝ થયું અને ત્યારબાદ એનું 6.0 વર્ઝન, જે લેટેસ્ટ છેલ્લું વર્ઝન છે, એના બાદ માઇક્રોસોફ્ટે નવા કોઈ વર્ઝનને રિલીઝ કર્યા નથી, રાઈટ. તો માઇક્રોસોફ્ટે શું કર્યું? એના પછી માઇક્રોસોફ્ટે એક નવી ટેકનોલોજી જે આપી છે .NET છે, એ પણ માઇક્રોસોફ્ટની જ પ્રોડક્ટ છે ભાઈ. અને .NETની અંદર પણ તમારે કંઈક કામ કરવું હશે તો જો વિઝ્યુઅલ બેઝિક તમે શીખેલા હશો તો મારા ખ્યાલથી એ તમને બહુ ઈઝી પડશે. તમે આરામથી .NETની અંદર કામ કરી શકશો. ફાઇન. તો આ થઈ આપણે બેઝિક વાત અબાઉટ ધી સિલેબસ એન્ડ અબાઉટ ધી વિઝ્યુઅલ બેઝિક, રાઈટ. મારા ખ્યાલથી આમાં તમને કોઈ પ્રશ્ન નહીં હોય. અત્યાર સુધીમાં બેઝિકમાં તો આરામથી તમે સમજી શકો છો કે કઈ રીતે કામ કરવાનું છે. ઓકે, ફાઇન. તો હવે આપણે શરૂઆત કરી રહ્યા છીએ વિઝ્યુઅલ બેઝિકની, રાઈટ. તો વિઝ્યુઅલ બેઝિક માટે અહીંયા તમે જોઈ શકો છો મારા ડેસ્કટોપ પર અહીંયા મેં વિઝ્યુઅલ બેઝિકને ઇન્સ્ટોલ કરી રાખ્યું છે. એનું આઇકોન પણ અહીંયા તમે જોઈ શકો છો. તમારી પાસે વિઝ્યુઅલ બેઝિક છે કે નથી? જો હોય તો બેટર છે, જો નથી તો એને કઈ રીતે મેળવવું? તો આના માટે બે વિકલ્પ છે. વિકલ્પ એક કે તમે કોલેજમાં તમારે સમય અનુકૂળતાએ તમે આવી અને અહીંથી મારી જોડેથી પેન ડ્રાઈવ લઈને આવો તો હું તમને જે વિઝ્યુઅલ બેઝિકનો સોર્સ છે એ સોર્સ તમને અહીંયા હું આપી દઈશ, જે મારી જોડે પડ્યો છે, જે તમે તમારા કમ્પ્યુટરની અંદર ઇન્સ્ટોલ કરી શકો છો. નંબર 1. નંબર 2, આવનારા 2-3 દિવસની અંદર હું ટ્રાય કરું છું કે આ જે ફાઇલ છે એને હું ઓનલાઈન અપલોડ કરી દઉં અને એને ડાઉનલોડ કરવા માટેની લિંક તમને મોકલાવી દઉં ગ્રુપમાં, કે જેથી કરીને તમે એને ઇઝીલી ડાઉનલોડ પણ કરી શકો છો. ડાઉનલોડ કર્યા બાદ તમારે શું કરવાનું છે? આ ફાઇલને એક્સટ્રેક્ટ કરવાની છે. તમે એક્સટ્રેક્ટ કરશો એટલે અહીંયા એક સરસ મજાની ફોલ્ડર ઓપન થઈ જશે. એ ફોલ્ડરની અંદર જશો, આ પ્રકારનું ફોલ્ડર હશે, તમને હું બતાવી દઉં છું. વિઝ્યુઅલ બેઝિક 6.0 નામનું ફોલ્ડર આવશે અને આ ફોલ્ડરની અંદર સેટઅપ નામની ફાઇલ છે. એ સેટઅપ નામની ફાઇલથી તમે વિઝ્યુઅલ બેઝિકને તમારા કમ્પ્યુટરની અંદર આરામથી સેટઅપ કરી શકો છો. ક્લિયર? મારા ખ્યાલથી આમાં તમને કોઈ ડાઉટ નહીં હોય. તો એ કામ આપણે શક્ય હશે તો હું તમને 2-4 દિવસમાં જ એની લિંક મોકલાવી દઈશ, કારણ કે અત્યારે તો આપણે બેઝિક સ્ટાર્ટ કરવાના છીએ. ઓકે, ફાઇન. તો હવે અહીંયા હું સ્ટાર્ટ કરવા જઈ રહ્યો છું વિઝ્યુઅલ બેઝિક. તો એના માટે હું અહીંયા ડબલ ક્લિક કરું છું અને તમે જોઈ શકો છો આને કહેવાય આઈડીઈ, વિઝ્યુઅલ બેઝિક આઈડીઈ. આઈડીઈ ઇન ધ સેન્સ ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ એન્વાયરમેન્ટ. આ જે તમે જોઈ રહ્યા છો એ એકચ્યુઅલી, અને તમે વિઝ્યુઅલ બેઝિક કહી શકો છો, પણ એક વિઝ્યુઅલ બેઝિકનું આઈડીઈ છે કે તમને એક એન્વાયરમેન્ટ આપે છે કે જે એન્વાયરમેન્ટની અંદર આ વિઝ્યુઅલ બેઝિકની મદદથી તમે એક સારામાં સારું સોફ્ટવેર, વિન્ડો બેઝ સોફ્ટવેર ડેવલપ કરી શકો છો. સમજો મિત્રો, આ એક શબ્દ મેં વધારાનો એડ કર્યો છે, વિન્ડો બેઝ એપ્લિકેશન, રાઈટ. વિન્ડો બેઝ એપ્લિકેશન, વિન્ડો બેઝ સોફ્ટવેર, વેબ બેઝ એપ્લિકેશન, વેબ બેઝ સોફ્ટવેર. તો ઘણીવાર લોકોના મનમાં અથવા વિદ્યાર્થીઓના મનમાં પ્રશ્નો થતા હોય છે કે ભાઈ વિન્ડો બેઝ સોફ્ટવેર શું છે અને વેબ બેઝ સોફ્ટવેર શું છે? શું વીબીની મદદથી વિન્ડો બેઝ સોફ્ટવેર બનાવી શકાય કે વેબ બેઝ? સૌથી પહેલા હું તમને કહી દઉં છું કે વિઝ્યુઅલ બેઝિક, ધેટ મીન્સ વીબી,
VB ની મદદથી આપણે જે સોફ્ટવેર અથવા તો જે એપ્લિકેશન ડેવલપ કરવા જઈ રહ્યા છીએ, રાઈટ, એ સોફ્ટવેર અથવા તો એ એપ્લિકેશનને આપણે શું કહીશું? વિન્ડો બેઝ એપ્લિકેશન અથવા તો વિન્ડો બેઝ સોફ્ટવેર, નહીં કે વેબ બેઝ. હવે તમને એક બેઝિક થોડોક ડિફરન્સ આપી દઉં છું વિન્ડો બેઝ અને વેબ બેઝ વચ્ચેનો. વિન્ડો બેઝ એપ્લિકેશન એટલે એવી એપ્લિકેશન કે જે એપ્લિકેશનને તમારે દરેક કમ્પ્યુટરની અંદર ઇન્સ્ટોલ કરવી પડે, એના વગર કામ થાય નહીં. દાખલા તરીકે ઉદાહરણ તમને આપું છું, મેડિકલનું સોફ્ટવેર અથવા તો લાઇબ્રેરી સિસ્ટમ અથવા તો આપણા ગામડાઓની મંડળીઓની અંદર દૂધ મંડળીઓના કમ્પ્યુટરમાં ચાલતી મિલ્ક કલેક્શન સિસ્ટમ. આ બધી સિસ્ટમો એવી સિસ્ટમો છે કે જે સિસ્ટમોને તમારે જે તે કમ્પ્યુટરની અંદર ઇન્સ્ટોલ કરવી પડે, જે તે સોફ્ટવેરને જે તે કમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ કરવું પડે, પછી જ એના પર વર્ક કરી શકાય. એ વિન્ડોઝ પર ડિપેન્ડન્ટ છે. સો ધેટ્સ વાય ઇટ ઇઝ કોલ્ડ વિન્ડોઝ બેઝ સોફ્ટવેર, રાઈટ. કેટલાક સોફ્ટવેર એવા છે કે જે સોફ્ટવેરને તમે કોઈ પણ જગ્યાએથી કોઈ પણ પીસી પર દુનિયાના કોઈ પણ છેડે ફક્ત ને ફક્ત ઇન્ટરનેટનો યુઝ કરી અને એને એક્સેસ કરી શકતા હો. તો આવા પ્રકારના જે સોફ્ટવેર થયા એ સોફ્ટવેરને આપણે કેવા સોફ્ટવેર કહીશું? સોરી, 1 મિનિટ, રાઈટ. આવા જે પ્રકારના જે સોફ્ટવેર થયા એ બધા સોફ્ટવેરને આપણે કેવા સોફ્ટવેર કહીશું? વેબ બેઝ સોફ્ટવેર. તમને ઉદાહરણ આપું છું વેબ બેઝ સોફ્ટવેરના. તમે ગૂગલ ડ્રાઈવનો યુઝ કર્યો હશે, ઇવન તમે ગૂગલનો યુઝ કરતા હશો, તમે ફેસબુકનો યુઝ કરતા હશો, તમે શું કહેવાય યાહૂનો યુઝ કરી રહ્યા છો. આવા કેટલાય સોફ્ટવેર છે કે જે સોફ્ટવેર કોઈ એક જગ્યાએ ઇન્સ્ટોલ રહેલા છે, કોઈ સર્વર પર એને ઇન્સ્ટોલ કરી રાખેલા છે અને તમને એનું ફક્ત એડ્રેસ આપવામાં આવે છે. તમે એ એડ્રેસ યાદ રાખી અને ફક્ત ને ફક્ત એ એડ્રેસની મદદથી દુનિયાના કોઈ પણ છેડે પર બેઠા બેઠા ઇવન તમારા મોબાઈલમાં પણ એ સોફ્ટવેરને યુઝ કરી રહ્યા છો. તો એવા પ્રકારના જે સોફ્ટવેર છે, વેબસાઇટ્સ, એનજીઓની વેબસાઇટ મેં હમણાં જ ઓપન કરી. આ એનજીઓની વેબસાઇટ મેં ક્યાં બનાવેલી છે ભાઈ? કે મારા કમ્પ્યુટરમાં ક્યાં છે? એ તો કોઈ જગ્યાએ છે કે જે સર્વરની અંદર એ ડિપ્લોય થયેલી છે. મારી જોડે તો ફક્ત એનું એડ્રેસ છે, દેટ ઇઝ ngo.ec.in. હું અહીંયા લખું છું, એન્ટર આપું છું, બધો જ ડેટા મારી સામે છે. એ સોફ્ટવેર અહીંયા કામ કરી રહ્યું છે. તો આવા પ્રકારના જે સોફ્ટવેર છે એને વેબ બેઝ સોફ્ટવેર કહેવાય. તો તમારે વેબ બેઝ સોફ્ટવેર પણ બનાવતા શીખવાના છે, વિન્ડો બેઝ પણ સોફ્ટવેર બનાવતા શીખવાના છે. વેબ બેઝ સોફ્ટવેર શાનાથી બનશે? તો એના માટે જાવા છે, .NET છે, PHP છે, અલગ અલગ ટેકનોલોજી છે કે જે ટેકનોલોજીની મદદથી તમે આ બધું શીખી શકશો. અત્યારે જે શીખવાનું છે એકોર્ડિંગ ટુ ધી સિલેબસ, એકોર્ડિંગ ટુ ધી તમારી નીડ, તમારી જરૂરિયાત, દેટ ઇઝ વિઝ્યુઅલ બેઝિક. તો અહીંયા મેં વિઝ્યુઅલ બેઝિકને ઓપન કર્યું છે. તમે જોઈ શકો છો એક વિઝાર્ડ અહીંયા ઓપન થઈ રહ્યું છે જેની અંદર 3 ટેબ આપેલી છે, ન્યૂ, એક્ઝિસ્ટિંગ અને રિસેન્ટ. આ 3 ટેબની તમને સૌથી પહેલા માહિતી આપી દઉં. ન્યૂ કે તમારે ફ્રેશ કંઈક નવું જ કામ કરવા તમે જઈ રહ્યા છો, ન્યૂ ટેબમાં રહેશો. માની લો કે તમે ગઈકાલે કંઈક કામ કર્યું હતું અથવા તો મહિના 2 મહિના પહેલા કંઈક કામ કર્યું હતું, ઓલરેડી તમારી પાસે એ ફાઇલ તમારા કમ્પ્યુટરમાં છે ને તમારે એને ઓપન કરવી છે. લાઈક સી, અહીંયા એક પ્રોજેક્ટ મેં બનાવેલો છે તો એ અહીંયા બતાવે છે એક્ઝિસ્ટિંગ, ઓલરેડી બનેલું છે. એમાં કંઈક નવું હવે કામ કરવાનું છે, એને મારે ઓપન કરવું છે તો એને સિલેક્ટ કરીને ઓપન કરી શકું છું. અથવા તો હમણાં રિસેન્ટ, દેટ મીન્સ કે કલાક 2 કલાક પહેલા મેં કંઈક કામ કરેલું હતું અને રિસેસમાં હું કંઈક બહાર ગયો હતો અને ફરી આવીને ફરી મારે એને કામ ચાલુ કરવું છે તો રિસેન્ટની અંદર જે બતાવશે એને પણ તમે સિલેક્ટ કરીને અહીંયા કામ કરી શકો છો, ઓપન કરી શકો છો અને આગળ વધી શકો છો. અત્યારે આપણે બિલકુલ નવું કામ કરવાનું છે, ટોટલી ન્યૂ. સો હું ન્યૂ ટેબમાં રહીશ અને ન્યૂ ટેબની અંદર તમે નવું શું શું કરી શકો છો? તો અહીંયા તમે જુઓ, સ્ટાન્ડર્ડ EXE છે, એક્ટિવેક્સ EXE છે, એક્ટિવેક્સ DLL છે, એક્ટિવેક્સ કંટ્રોલ છે, VB એપ્લિકેશન વિઝાર્ડ છે, એવું ઘણું બધું અહીંયા છે. ડેટા રિપોર્ટ પણ ક્યાંક હશે, ડેટા પ્રોજેક્ટ, સોરી રિપોર્ટ નથી અહીંયા, રાઈટ. સો આ બધા જ પ્રકારના કામ તમે કરી શકો છો. પણ શરૂઆત તમારે કરવાની છે સ્ટાન્ડર્ડ EXE થી, કારણ કે સ્ટાન્ડર્ડ EXE ની અંદર તમે કામ કરતા શીખશો તો જ તમે આની અંદર આગળ વધી શકશો. અધરવાઇઝ આ બધું તમને ડાયરેક્ટલી કંઈ આવડવાનું છે નહીં. સો અહીંયા હું સ્ટાન્ડર્ડ EXE સિલેક્ટ કરી રાખું છું અને ઓપન પર ક્લિક કરું છું. સો તમે અહીંયા જોઈ રહ્યા છો સૌથી પહેલા અહીંયા ટાઇટલમાં લખેલું આવે છે સી ને
પ્રોજેક્ટ 1. ધેટ મીન્સ પ્રોજેક્ટ ઇન ધ સેન્સ પ્રોગ્રામ 1 મારા માટે. હું પ્રોગ્રામ પણ ના કહી શકું, પણ આપણે સીધી ભાષામાં સરળ રીતે સમજી શકીએ એના માટે આપણે શું કહીશું કે પ્રોગ્રામોનો સમૂહ, દેટ ઇઝ પ્રોજેક્ટ. આપણે આવું અત્યારે ધારી આવું સમજી લઈએ. તમે કહો કે સી લેંગ્વેજની અંદર તમે શું કામ કરેલું છે કે એક એક પ્રોગ્રામ બનાવેલા છે, સિંગલ પ્રોગ્રામ. હા ને, તો અહીંયા આપણે જે પ્રોગ્રામ બનાવીશું એ પ્રોગ્રામ ક્યાં બનાવીશું? અહીંયા તમે જુઓ ફોર્મ 1, આની અંદર આપણે પ્રોગ્રામ બનાવીશું અને આ છે આપણો પ્રોજેક્ટ. આ એક સિંગલ પ્રોજેક્ટની અંદરમાં તમે જોઈ શકો ફોર્મ્સ છે. ફોર્મ્સની અંદર સિંગલ ફોર્મ તમને અહીંયા ડિસ્પ્લે થઈ રહ્યું છે. મારે માની લો કે બીજું પણ કોઈ ફોર્મ એડ કરવું હોય તો હું બીજું પણ ફોર્મ એડ કરી શકું છું, લાઈક ધીસ. એક પ્રોજેક્ટની અંદર 2 ફોર્મ છે. તમે જુઓ બાય ડિફોલ્ટ એક જ ફોર્મ હશે. તમારે જેટલા ફોર્મ લેવા હોય એટલા ફોર્મ તમે એડ કરી શકો છો આની અંદર. મારા આગળના પ્રોગ્રામમાં મેં તમને લગભગ 15 ફોર્મ એડ થયેલા હતા, તમને મેં બતાવ્યા હતા. અને એક એક ફોર્મ પર તમે એક એક પ્રોગ્રામ બનાવી શકો છો. તમારે જે પણ પ્રકારની તમારી નીડ હોય એ પ્રકારનો તમે પ્રોગ્રામ બનાવી શકો છો. સો અત્યારે હું ફોર્મ 2 છે અને રિમૂવ કરી દઉં છું, એની મારે જરૂર નથી. સિમ્પલ પ્રોજેક્ટ 1 ફોર્મ 1. હવે બેઝિક આઈડિયા લઈ લઈએ. તો આ છે તમારું પ્રોજેક્ટ એક્સપ્લોરર કે જેની અંદર પ્રોજેક્ટ રિલેટેડ તમે જે કંઈ પણ કમ્પોનન્ટ લીધા હશે એ ચાહે ફોર્મ હોય, રિપોર્ટ હોય, આ બધું જ ડિસ્પ્લે ક્યાં થશે? પ્રોજેક્ટ એક્સપ્લોરરની અંદર ડિસ્પ્લે થશે, રાઈટ. એના પછી બીજી વસ્તુ છે દેટ ઇઝ પ્રોપર્ટી વિન્ડો. તમે અહીંયા જોઈ શકો છો પ્રોજેક્ટ એક્સપ્લોરર પછી બીજા નંબરની જે વસ્તુ છે એને આપણે શું કહીએ છીએ? પ્રોપર્ટી વિન્ડો. આ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો, પ્રોપર્ટી વિન્ડો. તમે જે પણ કંઈ કમ્પોનન્ટ લીધા છે એની પ્રોપર્ટી અહીંયા ડિસ્પ્લે થશે. ફોર એક્ઝામ્પલ અત્યારે આપણી પાસે એક જ કમ્પોનન્ટ છે ફોર્મ, તો ફોર્મની પ્રોપર્ટી અહીંયા ડિસ્પ્લે થશે. આની વિસ્તૃતમાં ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. અત્યારે જસ્ટ તમને એક આઈડિયા આપી રહ્યો છું કે જેથી તમારા માઇન્ડની અંદર એક વસ્તુ ક્લિયર થાય કે ભાઈ આવું આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર શીખવાનું છે. એના પછી થર્ડ જે ઇમ્પોર્ટન્ટ કમ્પોનન્ટ છે એનું નામ છે ટૂલબોક્સ. તમે જોઈ શકો છો અહીંયા કેટલા કંટ્રોલ આપેલા છે. બેઝિક પિક્ચર બોક્સ છે, લેબલ છે, ટેક્સ્ટ બોક્સ છે, ફ્રેમ છે, બટન છે, ચેકબોક્સ છે, રેડિયો બટન છે, રાઈટ, કોમ્બો બોક્સ છે, લિસ્ટ બોક્સ છે, હોરિઝોન્ટલ સ્ક્રોલ બાર, વર્ટિકલ સ્ક્રોલ બાર, ટાઈમર છે, ડ્રાઈવ લિસ્ટ બોક્સ છે, ડિરેક્ટરી લિસ્ટ બોક્સ છે, ફાઇલ લિસ્ટ બોક્સ છે, શેપ છે, લાઇન છે. આ પ્રકારના અલગ અલગ પ્રકારના અહીંયા કંટ્રોલ આપેલા છે. આ બધાનો યુઝ આપણે કરતા શીખવાનું છે, કારણ કે આ બધાનો ઉપયોગ કરીશું તો જ આપણે વિઝ્યુઅલ બેઝિકને શીખી શકીશું. આના સિવાય પણ આ ઘણા બધા કંટ્રોલ છે જેનો કંટ્રોલ ભવિષ્યમાં આપણે કરવાનો છે. એ કંટ્રોલને આપણે એડ કરાવવાના છે, એ પણ અહીંયા ડિસ્પ્લે થશે. એનો પણ આપણે ઉપયોગ કરવાનો થશે ફ્યુચરમાં. સો બેઝિકલી અત્યારે તમારે શું સમજવાનું છે કે આ 3 વસ્તુ ક્લિયર થવી જોઈએ. ટૂલબોક્સનો ઉપયોગ કરતા આપણે શીખવાનું છે, પ્રોજેક્ટ એક્સપ્લોરર છે એની આપણને ખબર પડવી જોઈએ, પ્રોપર્ટી વિન્ડો. અત્યારે મારું પહેલું ફોર્મ છે, તમે જોઈ શકો છો. આને હું રન કરું છું, તમે જોજો એક પણ સિંગલ લાઈન લખ્યા વગર અમારું ફોર્મ રન થાય છે. જુઓ તમે, સ્ટોપ, સ્ટાર્ટ, સ્ટોપ. ફોર્મ પર મેં કશું લીધું નથી ભાઈ, રાઈટ. હવે આ ફોર્મને માની લો કે આ ફોર્મના ટાઇટલમાં જે ફોર્મ 1 દેખાય છે એ મારે બદલવું છે, તો અહીંયાની પ્રોપર્ટી છે કેપ્શન. જુઓ આ કેપ્શનની અંદર હું લખું છું ફોર એક્ઝામ્પલ MSc IT, તો તમે જુઓ એના ટાઇટલમાં MSc IT આવી ગયો. હવે હું રન કરીશ તો એના ટાઇટલમાં MSc IT લખેલું આવશે. સો અલ્ટિમેટલી ધીસ વન ઇઝ ધી પ્રોપર્ટી વિન્ડો. યુ કેન કંટ્રોલ અ પર્ટિક્યુલર ઓબ્જેક્ટ બાય ઇટ્સ પ્રોપર્ટીઝ. તમે આ પ્રોપર્ટીની મદદથી આખા ઓબ્જેક્ટને કંટ્રોલ કરી શકો છો. બીજું એક સરસ મજાનું તમને થોડું આગળ લઈ જાઉં છું. માની લો કે મારે અહીંયા હું બટન છે, આ બટનને મારે અહીંયા લેવું છે, તો શું કરવાનું? તો બટનને સિલેક્ટ કરો, ડ્રેગ એન્ડ ડ્રોપ, સોરી, બટનને સિલેક્ટ કરો, માઉસની અંદર અહીંયા એને આ રીતે મૂકી દો ખેંચીને. તો તમે જોઈ શકો છો અહીંયા એક સરસ મજાનું બટન આવી ગયું છે જેનું નામ છે કમાન્ડ 1. મારે કમાન્ડ 1, કારણ કે એનું બટનનું બાય ડિફોલ્ટ નામ કમાન્ડ 1 છે, મારે કમાન્ડ 1 નથી રાખવું. મારે શું રાખવું છે? ઓકે. તો એના કેપ્શન પ્રોપર્ટીમાં જાઓ અને ત્યાં જઈને લખી દો ઓકે.
સો અહીંયા ઓકે થઈ જશે. હવે તમે જુઓ કે તમારા જે પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટની અંદર ફોર્મ એક છે, પણ આ ફોર્મની અંદર બે કમ્પોનન્ટ છે. પહેલું તો ફોર્મ પોતે, જુઓ અત્યારે ફોર્મ સિલેક્ટ થયેલું છે, પ્રોપર્ટી વિન્ડોમાં ફોર્મ બતાવે છે. જેવું હું જે બટન સિલેક્ટ કરીશ, પ્રોપર્ટી વિન્ડોમાં બટન બતાવશે. હવે આ બટનની બધી પ્રોપર્ટી આવી ગઈ. ફરી મારે ફોર્મની પ્રોપર્ટીમાં જવું છે, ફોર્મને સિલેક્ટ કરો, બધી ફોર્મની પ્રોપર્ટી આવી ગઈ. ફરી મારે બટનની પ્રોપર્ટી ચેન્જ કરવી છે, બટનની પ્રોપર્ટી તમે ચેન્જ કરી શકો છો. ઓકે ફાઇન. થોડું રિસાઇઝ કરી દઉં છું બટનને, બહુ મોટું છે. ઓકે ફાઇન. હું રન કરું છું, જુઓ બટન પ્રેસ પણ થાય છે. યસ ઓર નો? ફાઇન. હવે તમને થશે કે આ તો જબરું થયું, ફોર્મ બી આવી ગયું, બટન બી આવી ગયું, પણ બટન ઉપર ક્લિક થાય કંઈ થતું તો છે નહીં. તો કરવું શું છે તમારે? ઓકે ફાઇન. મારે એવું કંઈક કરવું છે કે બટન ઉપર ક્લિક થાય, બટન ઉપર ક્લિક થાય અને એક મેસેજ બોક્સ ડિસ્પ્લે થાય કે હેલો હાઉ આર યુ, આવો મેસેજ આવે. ઓકે, ક્યારે આવે ભાઈ? આ બટન ઉપર ક્લિક થાય ત્યારે. તો બટન ઉપર ડબલ ક્લિક કરો. ઓકે ફાઇન. જુઓ તમે કંઈક નવું ખુલ્યું. ધેટ ઇઝ કોલ્ડ કોડ વિન્ડો. આને આપણે શું કહીશું? કોડ વિન્ડો કહીશું ભાઈ. ફરી ક્લોઝ કરી દઉં છું. આ કોડ વિન્ડોને ઓપન કરવી હોય તો કઈ રીતે કરાય? કોઈ પણ જગ્યાએ ડબલ ક્લિક કરો, ફોર્મ ઉપર કરો, બટન પર કરો, કોઈ પણ જગ્યાએ કરો, કોડ વિન્ડો ખુલશે. ઓકે, પણ ધ્યાનમાં રાખવાનું એ છે કે કોડ વિન્ડો જ્યારે ખુલે તો એ કોડ વિન્ડોમાં કોડ ક્યાં લખવો, ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. સી લેંગ્વેજ જેવું નથી મિત્રો કે ભાઈ આપણે મેઇન મેથડમાં કોડ લખવાનું ચાલુ કરતા અને ગેટ સીએચ આવતો એટલે પ્રોગ્રામ પૂરો કરતા, એવું નથી. અહીંયા કોડ ક્યાં લખાય? તો કે જ્યાં તમારું એક્શન થાય છે એ જગ્યાએ તમારે પર્ટિક્યુલર કોડ લખવાનો છે. એક્ઝામ્પલ આપું તમને તો કે ભાઈ જ્યારે ઓકે બટન ઉપર એક્શન થાય તો મેસેજ ડિસ્પ્લે થવો જોઈએ. ઓકે ફાઇન. તો પછી ઓકે બટન ઉપર ક્લિક કરો ને ભાઈ, તો અહીંયા આવી ગયું. જુઓ ઓકે બટનનું નામ શું છે? કમાન્ડ 1. એટલે એની કઈ ઇવેન્ટ આવી? ક્લિક. અહીંયા તમારે લખવાનું, જે લખવું હોય ઓકે બટન ઉપર ક્લિક થાય અને જે કંઈ તમારે કરાવવું હોય અહીંયા લખવાનું. મારે શું કરાવવું છે? મેસેજ બોક્સ ડિસ્પ્લે કરાવવો છે. તો મેસેજ બોક્સ માટે મારી પાસે એક સ્ટેટમેન્ટ છે એમએસજી બોક્સ, મેસેજ બોક્સ. શું લખો મેસેજ બોક્સમાં ડિસ્પ્લે કરાવવું છે? તો કે હેલો હાઉ આર યુ, આવો મેસેજ મારે ડિસ્પ્લે કરાવવો છે. સી મેં લખી દીધું અહીંયા. હેલો મેસેજ બોક્સ, એની અંદર શું ડિસ્પ્લે કરાવવું છે મારે? હેલો હાઉ આર યુ. ક્લિયર? હું એને ક્લોઝ કરી દઉં છું. હું મારા પ્રોગ્રામને રન કરું છું. અત્યારે તો કઈ ડિસ્પ્લે ના થયું. ઓકે ઉપર ક્લિક કરું છું, જુઓ મેસેજ બોક્સ થયું હેલો હાઉ આર યુ. ક્લિયર? તો આવા પ્રકારના પ્રોગ્રામ અહીંયા આપણે બનાવી શકીએ છીએ. ઓકે ફાઇન. હવે તમને પ્રશ્ન એ થતો હશે કે ભાઈ આને સેવ કઈ રીતે કરવું અને સેવ કરતી વખતે ધ્યાનમાં શું રાખવું. ઓકે, સૌથી પહેલા સેવ કરવા માટે જો કે હું તમને મારી એક મેથડ છે એવી છે કે જ્યારે આપણે પ્રોગ્રામની શરૂઆત કરીએ ને ત્યારે જ પ્રોગ્રામને સેવ કરી દેવો જોઈએ અને વચ્ચે વચ્ચે સેવ કરતા રહેવું જોઈએ. પણ હું અત્યારે લાસ્ટમાં તમને સેવ કરી રહ્યો છું. તો સેવ કરવા માટે સૌથી પહેલા શું કરવાનું છે? સેવ પ્રોજેક્ટ. ક્લિયર? કઈ જગ્યાએ? તો એના માટે તમારે માની લો કે ભાઈ મારે ડી ડ્રાઈવની અંદર કામ કરવું છે તો હું ડી ડ્રાઈવમાં જઈશ. ડી ડ્રાઈવની અંદર એક નવું ફોલ્ડર બનાવું છું, વીબી એક્ઝામ્પલ્સ. રાઈટ? બની ગયું. અને કેન્સલ કરી દઉં છું, તમને બતાવી દઉં અહીંયા. સી ડી ડ્રાઈવની અંદર મારી પાસે એક ફોલ્ડર છે, એનું નામ છે વીબી એક્ઝામ્પલ્સ. રાઈટ? અને આ વીબી એક્ઝામ્પલ્સની અંદર મારે આ બધું સેવ કરવાનું છે. તો મિત્રો સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે તમે જે પ્રોજેક્ટ બનાવો એનું ફોલ્ડર તમારે બનાવવાનું થશે. તો એના માટે હું શું કરું છું કે મારે આ પ્રોજેક્ટ જે છે મારો ફર્સ્ટ પ્રોજેક્ટ છે તો એને સેવ કરવા માટે હું જઉં છું, જુઓ સેવ પ્રોજેક્ટ. રાઈટ? કઈ જગ્યાએ જવાનું છે સેવ કરવા માટે? ડી ડ્રાઈવમાં. કયા ફોલ્ડરમાં? વીબી એક્ઝામ્પલ. શું ભાઈ બધું અહીંયા જ સેવ કરી દેશો? ના. જે પ્રોજેક્ટ તમે બનાવ્યો છે એનો તમે અહીંયા એક ફોલ્ડર બનાવો આની અંદર. તો અહીંયા હું ફોલ્ડર બનાવું છું, એનું નામ આપું છું ફર્સ્ટ ડેમો, કારણ કે ડેમોન્સ્ટ્રેશન માટેનો પ્રોજેક્ટ છે મારો, તો હું એ નામ આપું છું એનું ફર્સ્ટ ડેમો. રાઈટ? આ ફોલ્ડર બન્યું. આની અંદર તમે સેવ કરો. સી શું સેવ થાય છે? તમારું ફોર્મ સેવ થઈ રહ્યું છે, સેવ. પછી શું સેવ થાય છે?
તમારો પ્રોજેક્ટ સેવ થઈ રહ્યો છે. ડન, કામ થઈ ચૂક્યું તમારું. તમે આને ક્લોઝ કરી શકો છો. ઓકે ફાઇન, હું ક્લોઝ કરું છું. રાઈટ. હવે મારે ફરીથી અને એ જ પ્રોજેક્ટ પર મારે કામ કરવું હોય, માની લો કે હું આગળ વાત કરીએ પ્રમાણે અડધો કલાકની રિસીસ પછી ફરી કામ ચાલુ કરું છું, તો વીબીને ઓપન કરીશ. હવે હું ન્યૂમાં નહીં જાઉં, હું રિસેન્ટમાં જઈશ. સોરી, રિસેન્ટમાં એ ડિસ્પ્લે થતું નથી, પણ એક્ઝિસ્ટિંગમાં જઈશ. એક્ઝિસ્ટિંગમાં કઈ જગ્યાએ હતા ભાઈ આપણે? તો કે ડી ડ્રાઈવમાં. ડી ડ્રાઈવમાં વીબી એક્ઝામ્પલ્સ, કયું? ફર્સ્ટ ડેમો છે પ્રોજેક્ટ. એ પ્રોજેક્ટને તમે સિલેક્ટ કરીને ઓપન કરી દો. જોઈ લો, તમારો પ્રોજેક્ટ પણ આવી ગયો છે, તમારું ફોર્મ પણ આવી ગયું છે. કોઈ ડાઉટ? સમજાય છે ને? ઓકે, ચલો આની અંદર મારે આજે નવું ફોર્મ લેવાનું છે, તો હું બીજું ફોર્મ લઉં છું. તો મારું બીજું ફોર્મ આવી ગયું. પ્રોજેક્ટ એ જ છે, ફોર્મ 2 થયા. ઓકે, આની અંદર ભાઈ શું સેવ કરવાનું બાકી હતું અને શું સેવ થઈ ચૂકેલું હતું? તો પ્રોજેક્ટ તો ઓલરેડી સેવ છે. ફોર્મ 1 પણ પહેલા સેવ થઈ ચૂક્યું છે. અત્યારે તમે શું લીધું છે? ફોર્મ 2. એના પાછળ એક્સટેન્શન બતાવતું નથી, એનો મતલબ કે અનસેવ છે. તમે જુઓ તો આને પણ તમારે સેવ કરવું પડે. સેવ કરવા માટે શું કરવાનું? હવે તમારે ફોર્મ સેવ પ્રોજેક્ટમાં જવાની કોઈ જરૂર છે નહીં. ઓલરેડી જશો તો પણ કોઈ તકલીફ નથી, કારણ કે ડાયરેક્ટ ફોર્મ જ સેવ થશે. અધરવાઇઝ તમે અહીંયા જઈ અને સેવ ફોર્મ 2 પણ કરી શકો છો. સેવ એઝની પણ ઓપ્શન છે. સેવ ફોર્મ 2 કઈ જગ્યાએ? એ જ જગ્યાએ જ્યાં ફોર્મ 1 સેવ થયેલું છે. બંને સેવ થઈ ગયા. નાવ ફરીથી હું ક્લોઝ કરું છું. યસ. ફરી તમે ત્યાં જઈને જોશો જ્યારે ડી ડ્રાઈવમાં અત્યારે તમારું ફર્સ્ટ ડેમો નામનો એક પ્રોજેક્ટ છે. એની અંદર જુઓ, એની પ્રોજેક્ટ ફાઇલ છે, એની સપોર્ટેડ ફાઇલ છે અને 2 ફોર્મ છે. તમે જોઈ શકો છો, ફોર્મ 1 અને ફોર્મ 2. હવે મિત્રો, જ્યારે ઘણીવાર કોઈ પણ પ્રોજેક્ટ પર આપણે જનરલી કામ કરતા હોઈએ, સ્વાભાવિક છે એક દિવસમાં મોટો પ્રોજેક્ટ હોય તો એનું કામ પૂરું ના થાય, તો શું કરવું પડે? તો એ કામ 1 દિવસ, 2 દિવસ અથવા 1 વીક અથવા 1 મહિનો અથવા તો 1 વર્ષ પણ લાગતું હોય એક જ સિંગલ પ્રોજેક્ટ પર કામ કરવામાં. તો જ્યારે આપણે એ પ્રોજેક્ટને નવેસરથી સ્ટાર્ટ કરીએ છીએ, તો મેં તમને એક તો રસ્તો બતાવી દીધો છે કે કઈ રીતે કામ કરવાનું. તો કે વિઝ્યુઅલ બેઝિકને ઓપન કરવાનું, એક્ઝિસ્ટિંગમાં જવાનું, જે તે ફોલ્ડરની અંદર જવાનું. રાઈટ. ફોર એક્ઝામ્પલ, હું ડી ડ્રાઈવમાં જાઉં છું અને જે તમારી ફાઇલ છે એ ફાઇલને ઓપન કરી દેવાની. તમારો પ્રોજેક્ટ ચાલુ થઈ જશે. સાથે સાથે એ પ્રોજેક્ટની અંદર જેટલા પણ ફોર્મ હશે એ ફોર્મ પણ ડિસ્પ્લે થઈ જશે. ક્લિયર? એક વિકલ્પ આ છે. વિકલ્પ નંબર 2, તમે જે તે તમારો પ્રોજેક્ટ જે સેવ થયેલો છે એ જગ્યાએ પણ જઈ શકો છો. ફોર એક્ઝામ્પલ, ડી ડ્રાઈવની અંદર વીબી એક્ઝામ્પલ્સ. અહીંયા તમારી જે પ્રોજેક્ટ ફાઇલ છે એને તમારે ઓપન કરવાની છે, નહીં કે ફોર્મ ફાઇલ. માની લો કે હું ફોર્મને ઓપન કરું છું. જુઓ, ફોર્મ 1 ને ઓપન કરું તો પણ વીબી તો ઓપન થશે, પણ નવો પ્રોજેક્ટ આવશે કે જેની સાથે ફોર્મ 2 નહીં હોય ભાઈ. અને પછી જ્યારે તમે ક્લોઝ કરશો ત્યારે રાઈટ તમારી પાસે બીજો કોઈ વિકલ્પ નહીં હોય છે. ફોર્મ 2 પણ એ જ રીતે તમે ઓપન કરશો થઈ જશે, પણ ફોર્મ 1 નહીં હોય સાથે. ક્લિયર? તો અહીંયાથી પણ તમે પ્રોજેક્ટ જે તમારો વીબીપી એનું એક્સટેન્શન છે વીબીપી, વીબી પ્રોજેક્ટ, વીબી પ્રોજેક્ટ, એફઆરએમ નો મતલબ થાય છે ફોર્મ. આ વીબીપી જે પ્રોજેક્ટ છે એને તમે ફાઇલને ઓપન કરો. તમે જોઈ શકો છો કે તમારી ફાઇલ પણ ઓપન થઈ રહી છે, સાથે સાથે તમારા 2 ફોર્મ પણ અહીંયા ડિસ્પ્લે થઈ રહ્યા છે. શું આજના પ્રથમ લેક્ચરની અંદર આટલું જ. નેક્સ્ટ લેક્ચરમાં ફરીથી કંઈક આની અંદર આગળ વધીશું અને શીખીશું કે વીબીની અંદર કઈ રીતે કામ કરી શકાય છે. ઓકે, ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. થેન્ક યુ.